વેલકમ પ્રિયજનો, આપનું સ્વાગત છે. આ સમયમાં તમે અત્યારે પ્રભુના વચનો સાંભળવા જઈ રહ્યા છો. કદાચિત તમે થાકેલા હશો, થાક લાગી હશે, કામ ધંધો મહેનત મજૂરી કરીને સમય કાઢીને તમે અત્યારે કદાચ બેઠા હશો, યા તો પછી કામ ધંધો કરતા સાંભળતા હશો. હું તમારો આભાર માનું છું કે તમે સાંભળો છો પ્રભુના વચન. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા, ધન્યવાદ ઈસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સાન્ય, તમારા કૃપાના સિંહાસનની પાસે આવીએ છીએ. પ્રભુજી, તમારા લોકોની અંદર મસીહ સુગંધ રહે, વચનની સુગંધ રહે, અને મસીહ સુગંધ દરેકને સ્પર્શ કરે, અને પ્રભુજી એવો સુગંધી બને કે જેથી દરેક જગ્યા પર સિર્ફ વચનનો સુગંધ તમારા લોકોની અંદરથી આવે. રાજા ધન્યવાદ, તારા લોકોને સાંભળવા માટે તમારા પવિત્ર આત્માની મદદ રહે. આવો પવિત્ર આત્મા આપણી સાથે મળીને કામ કરીએ. હાલેલુયા. ઈસુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. તો સારું પ્રિયજનો, સૌ પ્રથમ હું કહેવા ચાહું છું કે તમે બાઇબલ ખોલો, બાઇબલને લઈ લો. બાઇબલમાં લખેલા વચનો અટથી ઇતિ સુધી સંપૂર્ણ છે અને કોઈ માણસ પાર પામી શકતો નથી. માટે પ્રભુના વચનનું વાંચન કરવું, લઈને બેસીએ. અને જો તમારી પાસે નોટબુક, બોલપેન તૈયાર છે તો તમે લખી પણ લો. અને પ્રિય દાસો, તમે પણ લખી શકો છો. લખી લો કે તમે પણ બીજી જગ્યા ઉપર પ્રચાર કરી શકો છો. આ વિષયો તમારા માટે લાભકારક છે. તો બાઇબલને ખોલીએ આપણે. 2 કોરિન્થી 2 અધ્યાય તેની 15મી કલમ. 2 કોરિન્થી 2 અધ્યાય તેની 15મી કલમ હું તમારા માટે વાંચું છું. કેમ કે તારણ પામનારાઓમાં તથા નાશ પામનારાઓમાં અમે દેવની આગળ ખ્રિસ્તના સુગંધ રૂપ છે. હવે યહૂદી માણસ જે સાઉલ તરીકે ઓળખાતો, એ સાઉલમાંથી પ્રભુએ એને પાઉલમાં બદલ્યો. પ્રેરિતોના કૃત્ય 9મા અધ્યાયમાં મંડળીને સતાવવા જનાર વ્યક્તિ, જેના પર પ્રભુનો પ્રકાશ પડ્યો, અને એ જ સાઉલ પાઉલમાં બદલાઈ ગયો અને એફેસસમાંથી કોરિન્થની મંડળીને પત્ર લખ્યો. જ્યારે એફેસસમાંથી કોરિન્થની મંડળીને પત્ર લખ્યો, એમાં સોસ્થનેસ સાથે પાઉલ પ્રેરિત અને સોસ્થનેસ, આ 2 વ્યક્તિઓ થઈને પત્ર લખ્યો. અને કોરિન્થ ગ્રીસનું સમુદ્ર એક શહેર હતું. એક પત્ર ગુમ થયેલો છે. એક પત્ર, એમ તો જોવા જાય તો કોરિન્થના 3 પત્ર છે, પણ એક પત્ર ગુમ થયેલો છે, જે પાઉલ પ્રેરિતે એફેસસમાંથી લખ્યા હતા. તો યહૂદીઓને પાઉલ પ્રેરિત આ પ્રમાણે જણાવે છે, આપણને પણ જણાવે છે. શું કહે છે? કેમ કે તારણ પામનારાઓમાં તથા નાશ પામનારાઓમાં 2 બાબત છે. તારણ પામનારાઓ, કેમ કે કેટલાક છે જે નાશને માટે નિર્માણ થયેલા છે, ને કેટલાક છે જે તારણને માટે નિર્માણ થયેલા છે. જે તારણને માટે નિર્માણ થયેલા છે તે પરમેશ્વરના વચન ધ્યાનપૂર્વક સાંભળે છે. જે નાશને માટે નિર્માણ થયેલા છે તે પ્રભુના વચનો પર ધ્યાન નહીં આપશે. તો બાઇબલ એમ કહે છે, કેમ કે તારણ પામનારાઓમાં અને નાશ પામનારાઓમાં પાઉલ પ્રેરિત કહે છે, અમે દેવની આગળ ખ્રિસ્તના સુગંધ રૂપ છે. તો વચન રૂપી સુગંધને લઈને પાઉલ પ્રેરિત યહૂદીઓની વચમાં અને અન્ય જાતિના લોકોના વચમાં પ્રભુના વચનો પ્રચાર લઈને જતા. અને પાઉલ પ્રેરિતમાંથી મસી સુગંધ, વચનની સુગંધ આવતી, પાપની સુગંધ નહીં. પાપની સુગંધમાંથી તો પાઉલ પ્રેરિત છુટકારો પામ્યા. હવે મસી સુગંધ તેની અંદર હતી. શું? આપણી અંદર વાર્તાલાપ કરીએ ત્યારે પણ, ઉઠવા બેસવામાં પણ, ચાલવામાં પણ, એકબીજા બેઠેલા હોય ત્યારે પણ, 2 કે 4 બેન બેઠેલી હોય ત્યારે પણ, શું વાર્તાલાપમાં મસી સુગંધ તમારામાંથી નીકળે છે?
શું વાર્તાલાપમાં પરમેશ્વરના વચન જ નીકળે છે? શું વાર્તાલાપ કરતા પરમેશ્વરના વચન આધારિત વાર્તાલાપ કરો છો? અગર એમ નથી તો આપણે પોતે પોતાને તપાસીએ અને શું આપણામાંથી મસી સુગંધ નીકળે છે એને આપણે ધ્યાન કરીએ. કેમ કે આપણે પરમેશ્વરની પસંદ કરાયેલી ઈસુની સુગંધ છે. વચન પ્રમાણે આપણું જીવન નહીં હશે, આપણા હૃદયની ઈચ્છા પ્રમાણે ચાલીશું તો દેવના વચનની સુગંધને બદલે દુર્ગંધ ફેલાવીશું. આપણા ભૂલ ભરેલા જીવનને કેવી રીતે આપણે સુધારીએ? આપણા ભૂલ ભરેલા માર્ગને આપણે કેવી રીતે સુધારીએ? આપણા જીવનને કેવી રીતે સુધારીએ? આપણે દુર્ગંધ ફેલાવાની નથી પ્રિયજનો, સુગંધ ફેલાવાની છે. અગર વચન પ્રમાણે આપણું જીવન નહીં હશે, આપણા હૃદયની ઈચ્છા પ્રમાણે આપણે ચાલીશું તો દુર્ગંધ ફેલાવીશું. પરમેશ્વરના વચનની સુગંધ હોવી જોઈએ. તો હવે એક બાબત કે વાસણ, જે માટીનું પાત્ર છે, વાસણ છે, વાસણની અંદર સુધારો લાવવા માટે આપણે શું કરવું જોઈએ? ગીત શાસ્ત્રનું પુસ્તક ખોલીએ આપણે, 31મો અધ્યાય અને 12મી કલમ. ગીત શાસ્ત્રનું પુસ્તક 31મો અધ્યાય તેની 12મી કલમ. બાઇબલ ખોલો. ગીત શાસ્ત્રનું પુસ્તક. હું વારે વારે તમને કલમ એટલા માટે બોલું છું કે તમને યાદ રહે, તમે લખી શકો. તમારા નોટબુક અને બોલપેન લઈને જ એનો ઉપયોગ કરો કે તમે એ લખી શકો. માટે તમને વારે વારે ચોક્કસ રીતે કલમ આપું છું કે તમે એને લખી લો. કલમને જુઓ, 31:12. સ્મરણમાંથી લોપ થયેલા મરેલાની માફક તેઓ મને ભૂલી જાય છે. હું ફૂટેલા વાસણ જેવો છું. જો ભજનકાર દાઉદ સ્મરણમાંથી લોપ થયેલા, માણસ મૃત્યુ પામે તો કદાચ થોડા સમય પછી એને ભૂલી જાય. થોડો સમય તો યાદ રાખે, મીટિંગ પણ કરાવે, દિલાસાની સભા પણ રાખે, બધું જ કરાવે, પણ પછી ભૂલી જાય. અહીં દાઉદ કે જે સ્મરણમાંથી લોપ થયેલા મરેલાની માફક તેઓ મને ભૂલી જાય છે. બીજી બાબત, હું ફૂટેલા વાસણ જેવો છે. શું આપણે ફૂટેલા વાસણ જેવા છે? શું આપણી અંદર દુર્ગંધ ફેલાય એવી બાબતો છે? કેમ કે પાપ જો હોય તો ગંધ આવે. પાપ માણસના જીવનમાં હોય તો પાપની ગંધ આવે. પરમેશ્વરના વચનની ગંધ નહીં આવે, સુગંધ નહીં આવે. જ્યારે આપણા ઘરમાં વાસણ તૂટી જાય તો તે પછી કંઈ કામનું નથી, તેને ફેંકી દઈએ છીએ. આપણા ઘરમાં જ્યારે કુંભાર એ વાસણ ઘરેલું હોય, એ વાસણ કે કોઈ બી બીજું વાસણ એને તૂટી જાય કે ફૂટી જાય તો એને આપણે ઘરમાં રહેવા દેતા નથી, એને આપણે ફેંકી દઈએ છીએ. એનો આપણે ઉપયોગ કરતા નથી કેમ કે એ તૂટી ગયું છે. આવા વાસણને કોઈ પસંદ નથી કરતું. તેવી જ રીતે પરમેશ્વર પણ તૂટેલા વાસણને પસંદ નથી કરતો. આપણા ઘરમાં વાસણ તૂટી ગયું હોય તો એને આપણે ઉપયોગમાં નથી લેતા, ફેંકી દઈએ છીએ કેમ કે કશા જ કામનું રહ્યું નથી. આવા વાસણને કોઈ પસંદ નથી કરતું. તમે આત્મા છો, આ માટીના પાત્રમાં રહો છો. શું આ માટીનું પાત્ર, વાસણ, એમાં પરમેશ્વરના વચનની સુગંધ આવે છે કે દુર્ગંધ આવે છે? એને તમે પોતે તપાસો. બાઇબલ ખોલીએ, જખરિયા 12મો અધ્યાય બીજી કલમ. જખરિયા 12મો અધ્યાય તેની બીજી કલમ. જખરિયાનું પુસ્તક 12મો અધ્યાય તેની બીજી કલમ. હું તમારા માટે વાંચું છું. જો હું યરૂશાલેમને આસપાસના સર્વ લોકોને લથડિયા ખવડાવનાર પ્યાલારૂપ કરીશ ને યરૂશાલેમના ઘેરામાં
યહૂદિયાના પણ એ જ હાલ થશે. યહૂદીઓને જખરિયા મારફતે ચેતવણી આપી કે કુંભારના ખેતરની જેમ કુંભાર જ્યારે ખેતી કરે છે, યાને કે વાસણ તૈયાર કરે છે, જેવા ઘાટનું વાસણ ઘરવા ચાહતો એવા ઘાટનું તે વાસણ ઘરે છે, એના હાથમાં વાસણ બગડી જાય ત્યારે વારે વારે બનાવે છે, પછી એની પસંદગી અનુસાર એવા ઘાટનું એ વાસણ બનાવે છે. તો વાસણ કુંભારને પ્રશ્ન નથી કરતું કે મને આવું કેમ બનાવ્યું, મારો ગારો આવો કેમ બનાવ્યો. પરમેશ્વરને પણ આપણે પ્રશ્ન નહીં કરી શકતા કે પ્રભુ તમે આવા અમને કેમ બનાવ્યા. પરમેશ્વરની યોજના તો એવું બનાવટ છે કે ઉત્તમો ઉત્તમ, ઉત્પત્તિમાં વાંચો તો ઉત્તમો ઉત્તમ બનાવ્યા હતા. છતાં પણ અહીંયા જખરિયા શું કહે છે જુઓ, અદ્ભુત બાબત. જો હું યરુશાલેમને આસપાસના સર્વ લોકોને લથડિયા ખવડાવનાર પ્યાલા રૂપ કરીશ, કેમ કે તેને મસી સુગંધને બદલે દુર્ગંધ ફેલાવી છે. ને યરુશાલેમના ઘેરામાં યહૂદિયાના પણ એ જ હાલ થશે, કેમ કે તેઓએ પરમેશ્વરના વચનની સુગંધને બદલે ગલાતી 5:19 પ્રમાણે પાપના જે ફળ છે એની દુર્ગંધ ફેલાવી છે. માટે યહૂદીઓને પ્રભુ ચેતવણી આપે છે. બાઇબલ ખોલીએ, યશાયાનું પુસ્તક 51મો અધ્યાય 12મી કલમ 22મી. યશાયાનું પુસ્તક 51મો અધ્યાય 22મી કલમ. 51મો અધ્યાય 22મી કલમ હું વાંચું તમારા માટે. તારો પ્રભુ યહોવા તથા તારો દેવ જે પોતાના લોકને સારું વાદ કરનાર છે, તે એવું કહે છે, જો લથડિયા ખવડાવનારો પ્યાલો ને મારા કોપનો કટોરો મેં તારા હાથમાંથી લઈ લીધો છે, તેમાંનું તું હવે પછી કદી પીનાર નથી. યશાયા પ્રબોધકે બહુ સારી બાબતો કહી છે, કેમ કે જે વ્યક્તિઓની અંદર દુર્ગંધ ફેલાવાની શક્તિ છે અને તેને અન્ન તરીકે ખાઈ રહેલા છે, પ્રભુ શું કહે છે યહૂદીઓને? તારો પ્રભુ યહોવા તથા તારા દેવ જે પોતાના લોકને સારું વાદ કરનાર છે, એવું કહે છે, જો લથડિયા ખવડાવનારો પ્યાલો, બીજાને ઠોકર રૂપ બને એવો પ્યાલો ને મારા કોપનો કટોરો મેં તારા હાથમાંથી લઈ લીધો છે, તેમાંનો તું હવે પછી કદી પીનાર નથી. માટે મારા પ્રિયજનો, જ્યારે પરમેશ્વર આપણને સમજાવે છે ત્યારે આપણે એને ધ્યાનમાં લઈએ. આપણે પ્રભુને શોધવામાં નિષ્ફળ ન જઈએ. સાંભળો છો? આપણે પ્રભુને શોધવામાં નિષ્ફળ ન જઈએ. પ્રભુ તે કોણ? એ તો જીવતા દેવનો દીકરો, જે માનવના રૂપમાં આવ્યો, જે સ્ત્રીની સંતાન થઈને આવ્યા. પુરુષ વગર જન્મેલા વ્યક્તિ, એને કહેવાય સ્ત્રીની સંતાન, અને એનો જન્મ કોઈની શરૂઆત નથી. એવા પ્રભુને શોધવામાં આપણે નિષ્ફળ ન જઈએ. આપણે પરમેશ્વરમાં ભૂલ નથી શોધવાની. સાંભળો છો? આપણે પરમેશ્વરમાં ભૂલ નથી શોધવાની. એક વખત એમ થયું, એક માણસ જેને પ્રભુ પર ભરોસો તો કર્યો અને પ્રભુ ઈસુની ભક્તિમાં તેને જીવન ગુજાર્યું. દિવસો વીતતા જયા એ ખેતરમાં પાણી મૂકવા ગયો હતો અને બપોરની વેળાએ બહુ જ મોટા વરના ઝાડના નીચે પગ ઉપર પગ ચડાવીને સૂતેલો હતો. અને ધીરે ધીરે વરને ધ્યાન કર્યું તો વર ઉપર જે વરના ઝાડ પર તેતાના ફળ લાગેલા, એ તેતાના ફળને જોઈને બોલી ઉઠ્યો, દેવા તારી મોટી ભૂલ છે. આટલું મોટું ઝાડ અને ફળ નાના નાના, અને મારા ઘરની ફરતે મેં બિયારણ રોપ્યો અને તેના ફળ લાગ્યા તો વેલા નાના અને ફળ મોટા. વેલા નાના અને ફળ મોટા.
અને અહીં હું જોઉં છું તો વડનું ઝાડ બહુ મોટું છે, ફળ નાના. દેવ આ તારી બહુ મોટી ભૂલ છે. દેવમાં ભૂલ શોધે છે. અચાનક ઉપરના ભાગ પર કાગળો ટેટુને ચાંચ મારીને તોડતો અચાનક કાચું તૂટી ગયું અને જે ભાઈ નીચે વળના નીચે સૂતેલો 2 હાથના તકિયા બનાવીને એના માથા પર ટેટું પડ્યું. જ્યારે એ ફળ પડ્યું ત્યારે એના માથામાં ઘણું વાગ્યું, એકદમ બેઠો થઈ ગયો અને પછી ડોકું હલાવીને કહેવા લાગ્યો, દેવ, ભૂલ તારી નથી, ભૂલ મારી છે. અગર પ્રભુ મારા ઘરે જે વેલા છે નાના પણ ફળ મોટા મોટા છે, અગર એવા ફળ આ ઝાડ પર લાગેલા હોતે અને મારું અહીંયા નીચે સુવાનું હોત ને કદાચ આવું મોટું ફળ મારા માથા પર પડતે તો મારું માથું સલામતીમાં નહીં રહેતે. એ તો બહુ સારું કે આ નાનું ફળ જ પડ્યું તો મારું માથું સલામત છે. ત્યારે તેને ભાન આવ્યું ને પરમેશ્વરમાં ભૂલ શોધવાની તેને બંધ કરી. આપણે પરમેશ્વરમાં ભૂલ નથી શોધવાની. આવા પ્રકારનું જીવન દેવને અને આપણા પરિવારને, કુટુંબને, કોઈને પણ પસંદ નહીં પડશે. સમજો છો? આવા પ્રકારનું જીવન દેવને અને આપણા પરિવારને, કુટુંબને, કોઈને પણ પસંદ નહીં પડશે. દેવને પણ પસંદ પડે, આપણા કુટુંબને પણ પસંદ પડે એવું જીવન, મસી સુગંધવાળું જીવન આપણે બનાવીએ. આપણે જેવા છે તેવા પરમેશ્વરના દીકરા દીકરીઓ તો છે જ. બધાને પ્રભુએ પસંદ કર્યા છે. દેવને આપણે નથી પસંદ કર્યા, દેવે આપણને પસંદ કર્યા છે. તો આપણે આ બાબતને ધ્યાનમાં લઈએ. બાઇબલ એને નકામું વાસણ કહે છે. કોણ? જે આવા પ્રકારનું જીવન જીવે છે, દેવને અને આપણા પરિવારને, કુટુંબને, કોઈને પણ પસંદ નહીં પડશે. બાઇબલ એને નકામું વાસણ કહે છે. સમજો છો? આ બાઇબલ એને નકામું વાસણ કહે છે. તો આપણે નકામું વાસણ બનવું જોઈએ કે મસી સુગંધવાળું વાસણ બનવું જોઈએ? એને આપણે જ સમજીએ. જો આપણે પોતે પોતાની ભૂલ નહીં સુધારીએ તો સુધારવાનું નથી. આપણે કોઈને કોઈ બાબતનો ત્યાગ કરવો પડે. જે નકામી વસ્તુ છે એને આપણે ત્યાગીએ નહીં ત્યાં સુધી પીછો કરતું રહેશે. બાઇબલ ખોલીએ. યર્મિયાનું પુસ્તક 22મો અધ્યાય ને 28મી કલમ. યર્મિયાનું પુસ્તક 22મો અધ્યાય તેની 28મી કલમ હું તમારા માટે વાંચું છું. આ માણસ એટલે કોન્યા, તે તુચ્છ અને ફૂટેલું માટલું છે શું? તે અણગમતા પાત્ર જેવો હશે શું? તો તેને તથા તેના વંશજોને શા માટે અજાણ્યા દેશમાં ફેંકી દેવામાં આવ્યો છે? કલમને જુઓ. આ માણસ એટલે કોન્યા, તે તુચ્છ અને ફૂટેલું માટલું છે શું? ફૂટેલું માટલું. ફૂટેલા માટલાનો આપણે ઉપયોગ કરતા છે નહીં. આવા વાસણને પ્રભુ પણ ધિક્કારે છે. તે અણગમતા પાત્ર જેવો હશે શું? અણગમતા એટલે બિલકુલ પસંદ નહીં પડે એવું પાત્ર. બીજી બાબત, તો તેને તથા તેના વંશજોને શા માટે અજાણ્યા દેશમાં ફેંકી દેવામાં આવ્યા છે? અજાણ્યા દેશમાં ફેંકી દેવામાં આવ્યા છે. શું આપણે ફેંકી દે એવું વાસણ છે કે ઉપયોગમાં આવીએ એવું વાસણ છે? આપણે પોતે પોતાની તપાસ કરીએ. પ્રભુને પસંદ પડે એ પ્રકારનું જીવન આપણે બનાવીએ. યર્મિયા 48મો અધ્યાય ને 38મી કલમ. યર્મિયાનું પુસ્તક 48મો અધ્યાય તેની 38મી કલમ. મોઆબના સર્વ ધાબાઓ પર તથા તેના મહોલ્લામાં બધે વિલાપ સંભળાય છે, કેમ કે અપ્રિય પાત્રની પેઠે મેં મોઆબને ભાંગી નાખ્યો છે એવું યહોવા કહે છે. શું કહે છે? મહોલ્લામાં બધે વિલાપ સંભળાય છે. કેમ? નકામું પાત્ર છે ને, તૂટેલું વાસણ છે. અપ્રિય પાત્રની પેઠે એ તૂટી જાય છે, એ ભાંગી જાય છે. પરમેશ્વર કહે છે, શા માટે મહોલ્લામાં, ગલીઓમાં
શહેરોમાં જ્યાં જાઓ ત્યાં દુર્ગંધ ફેલાવાનું કામ કરો તો એ અપ્રિય પાત્ર છે, સન્માનીય પાત્ર નથી. વિલાપ સંભળાય છે, વિલાપ. કદાચિત માની લો કે આ પાત્રની અંદર તમે કોઈ નશો નાખતા હોય, બીડી સિગરેટ પીતા હોય, યા કોઈ પણ પ્રકારનો નશો કરતા હોય, દારૂનો નશો કરતા હોય, તો આ પાત્ર સન્માનીય પાત્ર રહેતું નથી. એ તૂટેલું વાસણ બની જાય છે, દુર્ગંધ વાળું વાસણ બની જાય છે. એમાં મસ્તી સુગંધ રહેતી જ નથી. શું આપણામાંથી પાપની સુગંધ આવતી છે? આપણા બોલેલા શબ્દમાં પાપ છલકાય છે, યા આપણા બોલેલા શબ્દમાં દોષ, નિંદા, અદેખાઈ, યા તો જુદા જુદા પ્રકારે ઠેસ પહોંચે એવા શબ્દો કોઈને આપણે બોલતા હોય, કોઈ પર દોષ મૂકતા હોય, અદેખાઈ કરતા હોય, નિંદા કરતા હોય, શું આવા શબ્દ આપણા મુખમાંથી નીકળે છે? તો આપણે દુર્ગંધ ફેલાવતા કહેવાય, સુગંધ નહીં, ઈસુની સુગંધ નહીં. આગળ જુઓ, હોશિયાનું પુસ્તક 8મો અધ્યાય અને 8મી કલમ. હોશિયાનું પુસ્તક 8મો અધ્યાય તેની 8મી કલમ. હોશિયા 8 અને 8 હું તમારા માટે વાંચું છું. 8મો અધ્યાય 8મી કલમ. ઇઝરાયલ ગરક થઈ ગયો છે, હાલમાં તેઓ વિદેશીઓમાં અરખામણા વાસણ જેવા થયા છે. શું અન્ય જાતિના લોકોના વચમાં આપણી શાક સારી હોવી જોઈએ, તેને બદલે શું આપણે આપણી શાક બગાડીએ છીએ? અરખામણા વાસણ જેવા થયા છે. તો સુધારો તમે પોતે લાવો. અરખામણા વાસણ નહીં બનીએ, મસ્તી સુગંધ વાળું વાસણ બનીએ, નકામો વાસણ નહીં બનીએ. બાઇબલ ખોલીએ, ધ્યાનથી સમજીએ, અને જો આપણા જીવનમાં આવું અરખામણું વાસણ બની ગયા હોય, દુર્ગંધ વાળું વાસણ બની ગયા હોય, આપણું જીવન આવા પ્રકારનું ખરાબ રહે. પ્રભુ નથી ચાહતો કે આપણું જીવન આવા પ્રકારનું ખરાબ રહે. એના કરતા ખરાબ છે ભયાનક એ ક્રોધનું વાસણ. એના કરતા બહુ ખરાબ વાસણ છે ક્રોધનું વાસણ. શું આપણે જ્યારે કોઈની સાથે વાર્તાલાપ કરીએ ત્યારે વાર્તાલાપ કરતા કરતા પણ આપણા જીવનમાંથી કદાચ આવું વાસણ જે નાશ પામી શકે છે એવી ગંદકી શું આપણામાંથી નીકળે છે? આપણે પોતે પોતાને તપાસીએ. આપણે પોતે પોતાને તપાસીએ, આપણા જીવનની અંદર એવું પાત્ર બનાવીએ જે પરમેશ્વરને પસંદ હોય. રોમિયોનું પુસ્તક 9મો અધ્યાય તેની 22મી કલમ. રોમિયોનું પુસ્તક 9મો અધ્યાય તેની 22મી કલમ. 9 અને 22 હું વાંચું છું તમારા માટે. કલમને જુઓ. એમ લખેલું છે, અને જો દેવે પોતાનો કોપ દેખાડવાની તથા પોતાનું સામર્થ્ય જણાવવાની ઈચ્છા રાખીને નાશને જોગ થયેલા કોપના પાત્રનું ઘણી સહનશીલતાથી સહન કર્યું. જે એવા પ્રકારનું પાત્ર જેનાથી પ્રભુ પર નિરાશ થઈ જાય, પ્રભુ પણ ઉદાસ થઈ જાય. શું આવું પાત્ર છે? આવું વાસણ છે? શું નાશ પામી જાય એવું વાસણ છે? આપણે એ પાત્રને સુધારીએ. કેમ કે એ પાત્રથી ઘણી વખત ઘણું સહન કરવાનું આવે છે. એવું પાત્ર હોય એનાથી પરિવાર પણ સહન કરતું હોય. અગર પત્ની તો પતિથી સહન કરતી હોય, યા તો પત્ની પ્રકારની તો પતિ સહન કરતો હોય. શું એવું પાત્ર છે? આપણા પાત્રને આપણે પોતે સુધારીએ. આ વચન તમે સાંભળ્યા છે. તેથી જે શરીરની લાલસામાં જીવન વિતાવે છે અને મનની ઈચ્છા પૂરી કરે છે, તો સ્વભાવથી જ ક્રોધની સંતાન છે, પરમેશ્વર માટે ઉપયોગી વાસણ નથી. એફએસી 2 અધ્યાય તેની 3જી કલમ. એફએસીનું પુસ્તક 2 અધ્યાય તેની 3જી કલમ હું તમારા માટે વાંચું છું. તે અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયરની સત્તાના અધિકારી એટલે જે આત્માના ભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે તે પ્રમાણે પહેલા ચાલતા. એઓમાં આપણે સઘળા આપણી દેહની વાસનાઓ પ્રમાણે પહેલા ચાલતા હતા અને દેહની તથા મનની વૃત્તિઓ પ્રમાણે કાર્ય કરતા હતા તથા પ્રથમની સ્થિતિમાં બીજાના જેવા કોપના છોકરા હતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મારફતે આપણી પસંદગી થઈ. કિચ્ચડમાંથી પ્રભુએ આપણને કાઢ્યા, નાશના ખાડામાંથી આપણને બચાવ્યા અને પરમેશ્વર
પવિત્રતાના સ્થાન પર આપણને લાવીને મૂક્યા છે, દેવની સાથે જોડાઈને એક આત્મા થયા છે, તો આપણા જીવનમાંથી મસી સુગંધ આવી જોઈએ. પાપની સુગંધ નહીં, ક્રોધની સુગંધ નહીં, પરંતુ જીવતા દેવના દીકરા દીકરીઓ બનીને મસી સુગંધ આપણા જીવનમાં હોવું જોઈએ. આવો આપણે પ્રાર્થના કરીએ. ધન્ય અમારા જીવનના સ્વામી મસી ઈસુના નામમાં ફરી એકવાર અમે તારી પાસે કૃપાના દયાના સિંહાસનની પાસે આવીએ છીએ. પ્રભુજી, જે પ્રિય ભાઈ બહેનો દીકરા દીકરીઓ વચન સાંભળી રહેલા છે, એવો પ્રભુ એની અંદર મસી સુગંધ રહે, વચનની સુગંધ રહે, ગંદકીની સુગંધ નહીં, એવું પાત્ર નહીં, પરંતુ સન્માન્ય પાત્ર બને. પ્રભુજી, એની અંદર શુદ્ધતા અને પવિત્રતા રહે. મારા દેવ, જે કઈ દાગ કરતી હોય સર્વ દૂર થઈ જાય અને શુદ્ધતા અને પવિત્રતા દરેકના જીવનની અંદર આવે અને મસ્તી સુગંધ ફેલાવે, દુર્ગંધની નહીં. મારી પ્રાર્થના છે અત્યારે જો સાંભળી રહ્યા છે તેઓના જીવનમાં જે કઈ ઊંડાઈ દુષ્ટતા છે સર્વ ઈસુ તારા નામમાં નીકળી જાય. મારી પ્રાર્થના છે. અને જે ભાઈ બહેનો બીમાર છે, શરીરની અંદર તકલીફો છે, સર્વ પ્રકારની તકલીફ, સર્વ પ્રકારની બીમારીઓને દેવના વચનથી ઈસુના નામથી બાંધું છું. એક એકના શરીરમાંથી નીકળી જા. હું તને ધમકાવું છું પુનરુત્થાન પામેલા ઈસુ મસીહના નામમાં. હે પ્રભુ, તને ધન્યવાદ. સજાપણું સામર્થ્યને તમે દરેકમાં પસાર કર્યું લોર્ડ, અને દરેકને તમે સ્પર્શ કર્યા અને એક મસી સુગંધ ફેલાવનારું પાત્ર તમે બનાવ્યું છે. માટે તમારો આભાર. તારા સામર્થ્ય હાથોમાં સમર્પિત કરતા પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના નામમાં માંગુ છું. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદ આપે. આમેન.